હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. જો આજે છે ને નાહી ધોઈને મસ્તના તૈયાર થઈ જશે. અને જો અમારે ઘરે પાણી કેવું આવે છે, જો આ પાણી આવે છે, અમારે મશીનમાં કપડાં ફરે છે. અને મશીન છે તો સારું છે, કપડાં ધોવાના કાંઈ હોય નહીં. એટલે જો અમારે ઘરે આજે મરચાં કેવા આવ્યા છે હું તમને દેખાડીશ. કેવા મરચાં આવ્યા છે, જો કોની કોની ઘેરે આવા મરચાં આવે છે જરા કમેન્ટ કરજો. જો આવા મરચાં આવે છે કોઈની ઘેરે. પછી બીજા જો આ ગોળ, અહીંયા બધું અમે સરસ મજાનો નાનો આમ તો બગીચો કર્યો છે. અને આ પોપૈયો અમારો, જો પોપૈયા, કેટલા બધા પોપૈયા આવ્યા છે. પણ ત્યાં આંબાતા નથી. કેમ આંબા? એવું છે ને, પોપૈયા નથી આંબાતા એટલે કેમ આંબા? એટલે જો કેટલા ઉષા ઉષા પોપૈયા છે. અને અહીંયા જો અમારું સરસ મજાનું જાસૂદ થયું છે. ઓ કેવા મસ્ત એના ફૂલ આવ્યા છે. અને આ છે ગુલાબ. આમાં એટલા ગુલાબ આવે છે ને કે બારે મસ્ત ગુલાબ આવ્યા જ કરે છે. અને આ છે ડોલર. ડોલર તો જો હમણાં વંડીની બહાર નીકળી જાય એટલું ડોલર છે. એ ડોલર છે. અને અહીંયા બધું આવું થોડુંક થોડુંક બધું વાવ્યું છે. કે અત્યારે ચોમાસામાં તો ન વાવીએ એ ઉગે, અને વાવવી એ ઉગે. જો આ છે તુલસીમાં. પછી આ છે અમારું સરસ મજાનું તિલક તુલસીનો, એ એમાં તિલક તુલસી છે. આ છે અમારી હિસકો. હાલો હું હિસકા ખાઈ લઉં થોડાક. કોને કોને હિસકા ખાવા ગમે છે જરા કમેન્ટ કરજો. અમારે તો જો આજ વરસાદનું વાતાવરણ છે નહીં, અને આજ થોડુંક સારું છે. સવારમાં થોડોક વરસાદ આવી ગયો. અમારે આજ બહુ છે નહીં, આજ થોડુંક આમનામ ઢગ જેવું છે. જો વાદળા થઈ ગયા છે. હજી વરસાદ તો આવશે જ, પણ વાદળા થઈ ગયા છે. આમ વરસાદ આવે એવું થોડું થોડું થઈ ગયું છે, પણ હજી આવે એવું લાગતું નથી. અને કે બપોર આવશે એવું લાગે છે. કે અત્યારે તો બહુ નથી એવું લાગતું. તડકોય નથી અને વરસાદય નથી, એવું છે. હાલો હું તમને ધાબામાંથી દેખાડું. અમારે મોટા કુટવડાનું વ્યૂ કેવું મસ્ત આવે. કેટલું મસ્ત અમારે ધાબામાંથીથી એકદમ લીલું લીલું સમ જેવું દેખાય છે, મસ્તીનું. જો આ અમારું ધાબુ છે. આ એટલું મોટું ધાબુ છે અમારે. જો કેટલું મસ્ત છે, એકદમ લીલું લીલું. હો મસ્તીનું લીલું લીલું છે. જો સામે છે ને, અહીંયા અમારા ઘરની સામે મકાન બને છે. હજી તો સ્લેબ ભરવાનું બાકી છે. અને અહીંયા અમારા બાજુમાં છે ને વાડી છે. આ જો એનું વાડીનું બધું આ વાવેલું છે. જો એટલું સરસ મજાનું મોટું ધાબુ છે અમારે. એટલું મોટું ધાબુ છે. અહીંથી તે જો ન્યાય તે છે સામે છે ને, ત્યાં ઠોળિયાન મઠ છે. આ મારું સોલાર, કારણ કે અમે છે ને ધાબા માથે સોલાર ફિટ નથી કરાવ્યું. અમે છે ને પતરા માથે સોલાર ફિટ કરાવ્યું. જો આ છે અમારું ઘર. સામે છે કેવા મસ્તીના ફૂલ આવ્યા છે. જો કેટલા મસ્ત ફૂલ આવ્યા છે. બાથરૂમ માથે છે ને મને બહુ જ ગમતા હતા ને, તો જે એન્ટર થાય ને એ બધા ત્યાં જ જોવે. એટલે ત્યાં મેં ફૂલ વાવી દીધા મસ્તીના. આવું છે કાંક અમારું ધાબુ. જોઈ લો કેવું ધાબુ છે, મસ્તનું આવું કાંક ધાબુ છે. હાલો હવે આપણે નીચે જાવું. હવે મારે છે ને હેનું શાક બનાવવું ને એ બળતરા છે. કારણ કે કોકને આવું ભાવે ને કોકને આવું ભાવે ને, છોકરાઓને જ ન ભાવે. આપણે બનાવીને છોકરાને ભાવે ને, છોકરાને ભાવે એક બટેટા સોળી અને ભીંડો તો ભાવે જ નહીં. કાલ ભીંડો બનાવ્યો ને તો ભીંડો હસોડો ન ખાધો. જો આપણે આવી ગયા છીએ ઘરે, ધાબેથી નીચે ઉતરી ગયા. હવે આપણે એનું શાક બનાવવું ને એ બધું છે. જો અહીંયા છે ને મારે બધા બ્લાઉઝ લઈ લીધા છે. કારણ કે બ્લાઉઝ મારે સીવવાના છે. અહીં બ્લાઉઝ કટિંગ કરીને રાખ્યું છે. હું તમને બતાડીશ બ્લાઉઝ સિવાય જાય ને એટલે હું કેવી રીતના સીવું છું અને કેમ સીવું છું એ તમને હું બતાડીશ. જો આ બ્લાઉઝ કટિંગ કરી રાખ્યું છે. આ સાડી એવું બધું પડ્યું છે. થોડું થોડું કામ બધુંય થઈ ગયું છે. સરસનું કામ થઈ ગયું છે.
હવે પણ એક શાક એનું બનાવવું એ આપણે રસોડામાં જઈને જોઈ લઈશું. શાક એનું બનાવશું આજ. જો આ છે ફ્રીજ, નાનું એવું ફ્રીજ છે અમારે, પણ એમાં શાક એનું બનાવવું એમ. આમે જે છોકરાને ભાવે ને એવું કઈ શાક જ નથી, તો હેનું બનાવવું? તમે જ કમેન્ટ કરીને કહો હું હેનું શાક બનાવું. કઈ છે નહીં કે જો સોળી છે, સોળી તો સાંજે જ બનાવ્યું હતું. તો મને એમ થાય છે કે દહીં પડ્યું છે ને તો તીખારી કરી નાખો આજ. હાલો તીખારી વાળી, આ તીખારી બનાવશું આપણે. આ સરસ મજાનું અમારે રસોડું છે નાનું થયું. કેવું રસોડું છે જો અમારે નાનું આમ તો. જો આ ડબલા છે ને મને બહુ જ ગમે. જો આ ઈ અમે સ્વામીના ગઢડાથી લાવ્યા હતા ડબલા. આ છે અમારું ઘર. કોને કોને અમારું ઘર ગમે છે જરા કમેન્ટ કરજો. આ છે ફળિયું. એ તો તમે હમણાં જોયું જ છે કે બાજનું ફળિયું છે આ. અને મેં બધું દેખાડ્યું છે તમને કે અમારી ઘરે એવા સરસ મજાના મરચાં આવ્યા છે. અને એ મરચાં તમે દાળમાં વઘારીને ખાધા હોય ને તો એટલા તીખા એટલા તીખા એટલા તીખા મરચાં છે. કારણ કે અમે તો એ દાળમાં નાખી જ દઈએ, છોકરા ખાય જ નહીં, એટલે અમે એ બંધ રાખી. પણ આમનો શોના આવ્યા છે, કોઈને જોતા હોય તો કહેજો કે અમે નથી, આમનામ ખાલી વાવ્યા છે મરચાં. હા, હવે આપણે જો અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો અમારો વિડીયો આજનો. કારણ કે તમને ગમે એવો આગળ પાછો બીજો વિડીયો બનાવી શકી.